નમસ્કાર। આજે નડિયાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ભવ્ય પથસંચલન યોજાયું। સતત 100 વર્ષથી રાષ્ટ્રભક્તિમાં લીન રહેલાના સ્વયંસેવકો સંતરામ મંદિર પાસે એકઠા થયા। નડિયાદના યુવાનોએ હાજરી આપી, જ્યારે મોટા આગેવાનો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા। આ પથસંચલન દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો। સર, આપનો પરિચય? મારું નામ વસંતભાઈ ચિમનભાઈ પટેલ, નડિયાદ જિલ્લા સંઘ ચાલક। સર, આજે શેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ કરીને 101 વર્ષમાં પ્રવેશ કર્યા નિમિત્તે સંપૂર્ણ દેશભરમાં આ પ્રકારના વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અનેક પ્રકારના શારીરિક કાર્યક્રમો, જાહેર કાર્યક્રમો કરવામાં પણ આવ્યા છે। બીજું ખાસ કાર્યક્રમ કયા હતા અને તમે પ્રજાને શું સંદેશો આપશો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષભરમાં 5 પ્રકારના પંચ પરિવર્તનના કાર્યક્રમ લઈને સંઘ દ્વારા પ્રયત્ન ચાલુ છે। એમાં પહેલો છે સ્વબોધ, એટલે કે પોતાના આત્મગૌરવનું જાગરણ કરવું। બીજો આયામ એટલે પર્યાવરણ, એટલે પર્યાવરણની દ્રષ્ટિથી શું ધ્યાનમાં રાખવું। અને ત્રીજો છે સામાજિક સમરસતા। સમરસતા એટલે સંપૂર્ણ સમાજમાં જ્ઞાતિ જાતિ ભેદ દૂર કરીને બધાના માટે એક મંદિર, એક મશાન અને એક કૂવો, એટલે પાણીની વ્યવસ્થા પણ એક હોય, એ પ્રકારનો સંદેશ સમગ્ર દેશની અંદર જાય એનું આયોજન છે। સર, આજના કાર્યક્રમમાં કેટલા સ્વયંસેવકો હાજર રહ્યા હતા? અત્યારે અમારા કાર્યક્રમમાં 50 થી 60 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં હશે।